श्री राम जय जय राम, श्री राम जय जय राम, राम श्री राम जय राम, श्री राम जय राम, राम श्री राम जय राम, श्री राम जय राम, राम श्री राम जय राम, श्री राम जय राम, राम श्री राम जय राम, श्री राम जय राम, राम श्री राम श्री राम जय राम, श्री राम जय राम, राम श्री राम श्री राम जय राम, श्री राम जय राम, राम श्री राम श्री राम जय बोलिए हनुमान जी महाराज की, श्री स्वामीनारायण भगवान की। सत्संगમાં ઉપસ્થિત સૌ સત્સંગમાં ઉપસ્થિત સૌ ભાઈ બહેનોને આ ચંદુભાઈના આગ્રહ, એમના પરિવાર, એમના પ્રેમનો સ્વીકાર કરી કાળ તો કાળનું કામ કરે જ છે. એક સમય અને પરિસ્થિતિ જે આ પૃથ્વી ઉપર વ્યાપી રહી છે, એના અનેક વખત શાસ્ત્રોમાં ચર્ચાઓ આવી છે કે દરેક યુગમાં આવું કંઈ ને કંઈ પૃથ્વી ઉપર ક્યારેક ક્યારેક રાક્ષસો એટલા બધા પ્રબળ થયા હતા કે પૃથ્વી આ જેમ સમય પરિસ્થિતિ જોઈને વ્યક્તિની આંખમાં આંસુ છે, એવી સ્થિતિ ચારેય યુગોમાં થઈ છે. આ કોઈ આશ્ચર્યની વાત નથી. એ તો આપણા માટે એમ લાગે છે કે કેટલી બધી પરિસ્થિતિ પૃથ્વીની ભયંકર થઈ ગઈ છે. એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. શાસ્ત્ર ખોલીને જોશો તો ખ્યાલ પડશે કે તે દિવસે આપણે નહોતા એટલે આપણે કેવળ શાસ્ત્રોની વાતો સાંભળી. અને કારણ કે જે માણસનું જીવનમાં જે વાસ્તવિકપણું છે, જે પોતાના જીવનની જે વિચારધારા છે, અમુક સમય પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ. એક ક્ષણ પછી પગમાં વાગેલો કાંટો, એની પીડા કાંટો હોય ત્યાં લગી ચોક્કસ હોય છે, પણ પછી નીકળ્યા પછી પીડા કેવી હતી એનો કોઈ અહેસાસ નથી કરતો. સીધી વાત છે. એમ જ્યારે આ પરિસ્થિતિમાં આપણે છીએ અને જરા પણ પરિસ્થિતિમાંથી પેલું થાય છે તો આપણે પાછા ભૂલી જતા હોય છે. પણ એના ઉપર શાસ્ત્રોએ એ સમયમાં બહુ જ સંતોએ સંશોધન કર્યા હતા.
સંસાર ઉપર પીડા આવે ત્યારે સંસાર ચિંતા કરે છે, અને સંત ઉપર પીડા આવે ત્યારે સંત ચિંતન કરે છે. આપણે ચિંતા કરીએ છીએ, સાધુ ચિંતા ન કરે, ચિંતન કરે કે મારા જીવનમાં એવી ક્યાં ભૂલ રહી કે જેથી કરી અને આ પરિસ્થિતિ આવી. અને યાદ રાખજો, ગીતાના ન્યાય પ્રમાણે, રામચરિત માનસના ન્યાય પ્રમાણે માણસનું જ્યારે જે પ્રારબ્ધ કર્મ હોય છે એ જ સંચિત કર્મ ફળ એને જ આવી ઊભું રહે છે. આ કર્મના સિદ્ધાંતો ચોક્કસ છે. માણસના આધારે કહી શકાય કે ભાઈ મહારાજ દશરથજી બોલ્યા હતા કે કૌશલ્ય શ્રવણને તો મેં માર્યો છે, તો મારા રામને પીડા શું આ? ધૃતરાષ્ટ્રએ કહ્યું હતું, ગાંધારીએ કહ્યું હતું કે મેં તમને જોઈને મારી આંખનો અંધાપો ઓળી લીધો, મારું જીવન હું જીવી ગઈ, પણ છતાંય 100 પુત્રો મારા ગયા એની મને ચિંતા નથી. પણ મને વાત એ થાય છે મહારાજ કે પાંડવો બિલકુલ 5 જ હોવા છતાંય 100 કૌરવોને કઈ રીતે જીતી શક્યા? અને આવા રણવીર દેવવ્રત, દાદા ભીષ્મનું પહેલું નામ દેવવ્રત, જ્યાં રણાંગણમાં આવે તો પૃથ્વીના 4 છેડાને પકડી રાખવા પડે, આવી જેની અથાગ શક્તિ હોવા છતાંય યુદ્ધમાં બાણસયામાં પથારી પર સૂઈ ગયા. અને દાદાને આવીને દ્રૌપદી પૂછે કે દાદા, આ પીડા તમે ભોગવો છો, કયા કર્મની પીડા છે? અને પછી ભીષ્મ પોતાનું બહુ બચપણ યાદ કરે અને એમ કહે છે કે એક કાકીડાના શરીરને છિદ્રો કર્યા હતા રમતમાં. કાકીડો પકડી અને એના શરીરમાં એક સૂળ લઈ અને વ્રત દેવવ્રત હતા ત્યારે એના શરીરમાં એક છિદ્રો કર્યા હતા. એક છિદ્રનો હિસાબ દાદા ભીષ્મને આપવો પડ્યો છે. આખી લંકા દાવાનળ સળગે એમ સળગી, પણ વિભીષણના ઘરને આગ નથી લાગી. એમ આજે કદાચ દુનિયા આવા મહાકાળની પરિસ્થિતિમાં સળગી રહી છે, પણ જેને ત્યાં ભજન છે, ભોજન છે અને જેને પોતાના જીવનનું પરિભ્રમણ છે, એના આંગણામાં આજ પણ કાળ નહીં, મહાકાળ પણ ન આવી શકે. ક્યારેક હું અને તમે આપણા જીવનનું ચિંતન કરીએ. રામચરિત માનસમાં મેં હમણાં પ્રભુભાઈ કહ્યું કે પ્રભુભાઈ કયા વિષય પર આપણે બોલશું? મેં કહ્યું કે 3 વિષય લો પ્રભુભાઈ. આજ તો તમે આટલા બધા બેઠા છો એનો મને આનંદ છે. બાકી જ્યારથી આ કોરોનાની પરિસ્થિતિ આવી છે ત્યારથી કેવલ અને કેવલ આવડા મોટા મંદિરમાં કોઈ નહીં. રોજ આવે છે યુટ્યુબમાં, રોજ સવારે ખોલવાની, દરરોજ આવે છે, રોજ રાત્રે એકલો જ, કોઈ નહીં. આજ તો તમે આટલા બધા બેઠા છો અને મને ઘણા લાગો છો. કારણ શાસ્ત્ર એકલું નથી હોતું. શાસ્ત્રની ગલીઓમાં ઘૂમીએ તો એવા ઘણા બધા ભેળા થાય છે, એકલા નથી. શાસ્ત્ર એકલું નથી, સત્ય એકલું નથી, સનાતન ધર્મ એકલો નથી, એની સાથે ઘણું બધું હોય છે. અને અસત્ય એકાંતમાં તમે કદાચ અસત્યનો ઉપયોગ એકાંતમાં કરો તો પણ તમે એકાંતના અસત્યમાં પણ એકલા નથી. કોઈ તમને, કોઈ નહીં તો તમારો માયલો તમને જોઈ રહ્યો છે કે છેતરમાં મારા બાપ ભલે ભાગ માનસ તનુ પાવા, સુરદલોક સતગ્રંથ સુહાવા. આવો મનુષ્ય દેવો દેહ મળ્યો અને તું તારાને છેતરી. આપણને બહુ છેતરે છે. આ પરિણામ એના જ આપણે ભોગવી છે. દુનિયાનું તો પછી છેતરો, આપણે આપણી જાતને બહુ છેતરે. અને જાતના છેતરવાનું જે અપરાધ અને એનું જ્યારે, પાપ શબ્દ તો મને બહુ ગમે નહીં, પણ છતાંય ઉપયોગ કરું કે એનું જ્યારે કર્મ, સંચિત થયેલું કર્મ જ્યારે મારી તમારી સામે આવે છે ત્યારે એક વસ્તુ યાદ રાખજો
કે સગવડ સુખ નથી, સગવડ સુવિધા છે. સગવડ થઈ જાય ને તો સુવિધા ચોક્કસ છે, પણ એને સુખ નહીં માનશો. અને કદાચ સુખે મળી જશે, સગવડે મળી જશે, પણ જે મારે તમારે જે શાંતિ હોય છે નહીં મળી શકે. એના માટે રોજ જરૂર છે કોઈનું કોઈ હરિનામ સ્મરણ. મૂળ વિષય તો મારે આપને એટલો જ કહેવો છે કે વૈરાગ્ય કોને કહી શકાય, આ જીવનમાં ત્યાગ કોને કહી શકાય, અને ત્રીજું આ જીવનમાં સંન્યાસ કોને કહી શકાય. પર્યાય શબ્દ તો એક જ છે, હા, પણ ત્યાગ કરી ગયા છે અમારે જોડિયા નિષ્કુલાનંદ સ્વામી. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. નિષ્કુલાનંદ સ્વામી કહેતા કે વૈરાગ્ય જો અંદરથી ત્યાગ નહીં હોય તો વૈરાગ્ય કદાચ લેવાય જશે પણ ટકે નહીં. અને આવો ત્યાગ અને વૈરાગ્ય જેનામાં આવે એનો પછી એક એક શબ્દનો બોલ પડે છે આ જગતમાં. એ બહુ ઓછું બોલે, પણ જેને બોલે છે તેને એની સામે હજારો લોકો એના શબ્દની રાહ જોઈને બેઠા છે. ઠાકોર રામકૃષ્ણ બહુ ઓછું બોલતા, બહુ જ ઓછું બોલતા. બોલે ત્યારે લોકો વિચારતા તો એક અનપટ હતા, બિલકુલ નિરક્ષર હતા, અને છતાંય એ શબ્દ બોલે ત્યારે એના ઉપર બહુ સંતોએ ચિંતન કર્યા છે. નહીતર આશીર્વાદ અને શ્રાપ આ બંને વસ્તુ અંતરાત્મામાંથી નીકળે છે. આશીર્વાદ આપવા માટે બીજું કોઈ કરવું નથી પડતું, શ્રાપ પણ અંતરાત્મામાંથી નીકળે છે. કોઈ સાધુ શ્રાપ આપે જ નહીં, કોઈ વિપ્ર પૃથ્વીનો શ્રાપ આપે નહીં. પણ જ્યારે અંતરાત્મામાંથી નીકળી જાય છે ત્યારે લઈ લો તમે ગુણાતીતાનંદ સ્વામી. કહેવાય છે જુનાગઢનો બાવલો કોળી, લાડલી એની બેન, બે ભાઈ બેન છે, અને કહે છે કે બે જણા જ્યારે લાકડા કાપવા માટે નીકળ્યા ત્યારે લાડલીને કહે છે બેન, બાવલો કોળી કહે છે કે બેન લઈને બાપુ આપણે લાકડા કાપીને આપણું ગુજરાન ચલાવવું છે, અને જાય છે. એવા સમયે એમ કહે છે કે ભાઈ તમારું દાંતરડું તો બરાબર છે કે લાકડા કાપી શકે એમ છે, પણ મારું દાંતરડું એને કકરાવવું પડે એવું છે. કહે છે લુહારની પાસે જાય છે ત્યારે લુહાર એમ કહે છે કે લાડલી તારું દાંતરડું તો તને તૈયાર કરી દઉં, પણ દાંતરડાનું કકરામણના જે પૈસા 1 રૂપિયો જે થાય તે છે. અને રડતી બેન આવે છે બાવલા કોળીને આવીને કહે છે ભાઈ દાંતરડાના પૈસા માંગે છે. બાવલો કહે છે કે નથી, અમને કહેજો. આવીને કહે છે કે ભાઈ 15 દિવસે આ લાકડા વેચીને હું આપી દઈશ. અને માણસ દાંતરડું કરી નથી દેતો. સમય અને પરિસ્થિતિ આવે ને ત્યારે આવી જ આવે છે, ત્યારે આમ જ હોય છે. અને આ મૂળ જો ભૂલાય નહીં તો ગમે એટલી સમૃદ્ધિ અને સંપત્તિ આવે પણ સમૃદ્ધિ અને સંપત્તિનો અહંકાર નહીં આવે. અને આવી સમૃદ્ધિ અને આવી સંપત્તિ જો હશે તો માણસ સુખ ચેનથી જીવશે. અને પ્રારબ્ધ ગમે ત્યારે મને અને તમને ગમે ત્યાંથી ગમે ત્યાં લઈ જાય છે, ચોક્કસ વાત છે. યાદ રાખજો, સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને મળતું નથી. તમારું ભાગ્ય પણ બરાબર ન હોય અને સમય પણ પાક્યો ન હોય, તમે ગમે એટલી કોશિશ કરો બધું ઉલટું જ પડે, કારણ કે સમય નથી પાક્યો.
સમયને ભાગ્યદેવી પાકે છે ત્યારે પરિસ્થિતિ કંઈક એનાય માણસની જુદી થાય છે. અને બાવલો કોળી આંખમાં આંસુ સાથે પોતાની બેન લાગીને કહે છે, બેન હાલ હવે હું એકલો કાપી લઈશ કાષ્ટ. આવે છે એવા સમયે એ કાષ્ટ કાપી બે જણા આવ્યા અને વળતા આવ્યા ત્યાં કહે છે, જુનાગઢના એ ગિરનારની તળેટીમાં ગુણાતીતાનંદ સ્વામી સામે મળ્યા. આંખને અંજવાવી દે એવો જેનો વેશ. સામે મળ્યા, જાગનો કોળી પડી લાકડાનો ભાડો મૂકી લાકડી પડે દંડવત કર્યા બાપજીને. સંત સંત છે, આંખમાં આંસુ આવ્યા. બાપ બાવલા કે હા તું મને પગે તો લાગે છે બાપ, પણ શિયાળાની આ ઠંડી મારા શરીરને ઠૂઠવી નાખ્યું છે. હું ઠંડીથી ઘેરાઈ ગયો છું બાવલા. મારે તારા દંડવતની જરૂર નથી, મારું શરીર કંપે છે, મને થોડીક ઠંડી ઉડે એવો થોડોક તાપ આવે. અને બાવલા કોળી એ પોતાની મજૂરી કરવા માટે, પોતાની આજીવિકા ચલાવવા માટે એ લાવેલો લાકડાનો ભારો અને લાડલીને કીધું, બેન આ ભાડાનો તાપ કરી દે બાપુને. એ ગુણાતીતાનંદ સ્વામીને જ્યાં તાપ કર્યો અને તાપણામાં બેઠા 30 મિનિટ શરીરનું એવી રીતે તપાવ્યું કે જાણે જન્મ જન્મની બાવલાની ઠંડી વહી ગઈ. બાપુની નહીં, બાવલાની ઠંડી જાણે વહી ગઈ. અને ત્યાં શાંત ચિત્ત થયો એટલે તુરંત કહ્યું, બાવલા બાપ મારું શરીર હવે ઠીક થઈ ગયું છે, હવે મને કઈ નહીં થાય બાવલા. ભલે બાપુ, પણ બાવલા તારી આજની મજૂરી ગઈ, આજની તારી મજૂરી ગઈ બાવલા. અને હવે આજની મજૂરી ગઈ છે અને હવે તું કઈ રીતે આ તારી આજીવિકા ચલાવીશ? બાવલાએ કીધું, બાપુ એક સંતને મેં ઠંડીથી મુક્ત કરાવ્યા, એક સાધુનો મેં અંતર આત્માનો રાજીપો લીધો. બાપુ હવે તો શુદ્ર ગણાય ને, અમને સાકેત નહીં, મોક્ષની આવી કઈ બહુ ખબર ન પડે બાપુ, પણ એટલું ચોક્કસ થયું છે કે એક સાધુને એમને શાંત કર્યા છે. અને બાવલા કોળીના માથા ઉપર હાથ મૂક્યો. જો તમે સંતર આત્માના આશીર્વાદ એ બાવલા કોળીના માથા ઉપર હાથ મૂકી અને કહ્યું છે કે બાવલા કે હા આજથી બાપ તારા માથા ઉપરથી લાકડાનો ભારો ગયો. બાપુ આ બેટા હવે તારે લાકડા નહીં કાપવા પડે. અને જ્યાં નીકળે છે પછી તો આખો પ્રસંગ મળે છે કે બાવલા કોળીના બેન લાગલી જે હતી નાની, બહુ જ રૂપાળી અને સુંદર હતી કે જેને જુનાગઢના રાજાએ એ દીકરીનું માંગણી કરે છે. અને પછી બાવલો કોળી જુનાગઢ મહારાજને એ પોતાની બેન પરણાવે છે. અને પછી તો એ જુનાગઢ રાજાનો નવાબ બન્યો. બાવલો કોળી નવાબ એટલે જુનાગઢનો રાજા એને પૂછીને પગલા ભરે. આવી સ્થિતિ એની થઈ. અને પછી બાવલા કોળીની જે આમ કહેવું હોય તો કહી શકાય કે જેની સ્થિતિ આખી બદલી ગઈ. અને જાણે બાવલો જુનાગઢના મહારાજની ડાબી જમણી આંખ બની ગયો. અને એવા સમયે એ બાવલા કોળીનો આજ પણ તમે જાઓ ને તો જુનાગઢમાં એ બાવલામાંથી બાઉદ્દીનભાઈ બન્યો. અને બાઉદ્દીનભાઈ બન્યા પછી આજે જુનાગઢમાં બાઉદ્દીનભાઈ નામની આખી કોલેજ છે. આજ પણ આ છે કોઈ સંતના આશીર્વાદ, માંગવા ન પડે. સાધુ આશીર્વાદ મુખથી ન આપે, અંતરાત્મા એનો રાજી થાય પછી કઈ કહેવું ન પડે. આવો ત્યાગી પુરુષ જેને ત્યાગ માટે મેં કહ્યું એમ નિષ્કુલાનંદે લખ્યું છે કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. વૈરાગ્ય જો અંતરથી લાગે તો ત્યાગ બહુ ટકશે નહીં. કારણ કે અંદરનો વૈરાગ્ય નહીં હોય તો ઉપરનો વેશ તો ઘણો બધો. વેશ તો લીધો વૈરાગીનો પણ દ્વેષ રહી ગયો બહુ
ઊંડો એનું શું? દ્વેષ, ઈર્ષા, રાગ, દ્વેષ, મદ, મત્સર, આ બધું અંદર રહી ગયું. એનું શું? વેશ તો બહુ સારો લીધો છે. ત્યાગનો એક અર્થ થાય છે કે જે અંતરાત્મામાંથી ત્યાગનું નથી પડતું, અંદરથી છૂટી જાય, એનું નામ છે ત્યાગ. અને આવું કોણે ત્યાગ કર્યો હતો? રામચરિતમાનસમાં આવો ત્યાગ કર્યો તો બા લક્ષ્મણના પત્ની ઉર્મિલાજી. કે રામચરિતમાનસમાં એનું બહુ નામ નથી ઉલ્લેખ આવ્યો, પણ અંતરાત્મામાંથી એને ત્યાગ કર્યો હતો કે હવે મારા પતિ જો રામ સાથે વનમાં જાય છે તો એવી રીતનો ત્યાગ કર્યો કે 14 વર્ષમાં ક્યારેય પણ ઉર્મિલાજીએ એને, કારણ કે ઉર્મિલાનો અર્થ જ એ થાય છે કે જે લક્ષ્મણના ઉરમાં મળી ગયેલું છે એવું વ્યક્તિત્વ. પતિ પત્નીના જીવનમાં આટલી જ સ્પષ્ટતા રામચરિતમાનસમાં છે કે ઉર્માની હૃદયમાં એક વખત મળી ગયા. આપણે શું કરીએ છીએ? હસ્તમેળાપ તો ચોક્કસ થાય છે મંડપ નીચે, પણ મન મેળાપ આખી જિંદગી નથી થતો. શું કરશો? હસ્તમેળાપ તો ચોક્કસ. એના માટે જિંદગી ભર 70 વર્ષે પણ આવા પ્રશ્નો ઉઠે છે. બાપુ જિંદગી વહી ગઈ પણ હજી આમ ન છે, પછી એનો કોઈ ઉપાય નથી. એટલા માટે રામચરિતમાનસમાં ઉર્મિલાનું પાત્ર મહત પાત્ર છે. બહુ ઓછી આવે કથા, કોઈ પણ રામકથા શ્રવણ કરો ઉર્મિલાનો પ્રસંગ નહીં આવે. તુલસીદાસજીને બાર પૂછ્યું છે કે તમે ઉર્મિલાને કેમ ભૂલી ગયા છો? માનસમાં કેમ તમે લીધા નહીં? ત્યારે બહુ સુંદર જવાબ આપ્યો છે કે ઉર્મિલા એવું પાત્ર છે કે જેનું વર્ણન ન કરી શકાય, જેનું વંદન જ કરી શકાય. અમુક વ્યક્તિત્વ આપણા ઘરમાં, પરિવાર, ગામમાં, દેશમાં એવું હોય છે કે જેનું વર્ણન ન થાય. મહાત્મા ગાંધીનું વર્ણન થયું, વલ્લભભાઈનું વર્ણન ન થયું, વંદના જ થઈ. મહાત્માનું બહુ વર્ણન થયું, અંગ્રેજોએ પણ કર્યું. માર કરતા આવેલા અંગ્રેજોએ અનેક વખત દંડવત કર્યા, પણ લોખંડી પુરુષનું ક્યાં વર્ણન ના આવ્યું. અને એનું વર્ણન જ્યારે આવ્યું ત્યારે એના વર્ણનમાં એવું સત્યતાથી ઉભરાઈ નીકળ્યું કે જે આજ સુધી લોકોને એને પાડવું. એક જ પ્રસંગ છે ને વલ્લભભાઈનો, મેં ઘણી વાર હમણાં ક્યાં ઘણા બાપા ભાવ તો કીધો હમણાં ગૌશાળાના ગૌ માતાનું ગા હતી ને, એમની ગા ઘણા વર્ષો સુધી એને રાખી, પછી ગઈ સાલ ગુજરી ગઈ. ગા 20 વર્ષ રાખી, નહોતી દૂધ આપતી કે નહીં કઈ, બસ એમનો નથી. એ માણસને માં અને ગા બે જ પ્રિય છે. અને છેલ્લે ગા જતી રહી, પછીની સમાધિ આપી. અને આ હમણાં જ આ વરસાદ પહેલાં જ એમને ગાની પ્રાણ પ્રતિષ્ઠા હતી. હું ગયો હતો, આપણે વરસાદ આવ્યો તે દિવસે. ભાઈ બહેન કેવું છે મારે કે આ જીવનમાં જ્યારે માણસ આવું વિચારે છે ત્યારે ત્યાગ પણ અંદરથી આવે છે. અને ત્યાગ એટલે છોડી દેવું નહીં, છૂટી જવું. ત્યાગ એટલે ભૂલી જવું નહીં, ભૂલાય છે. ભૂલી ગયા હોય ને એ તો યાદ કરીએ તો આવી જાય કે આ વસ્તુ મેં અહીંયા છોડી છે, પણ ભૂલાઈ જવું છે. જેને વિસ્મૃતિ કહે છે સ્મૃતિકારો. વિદુરજીએ જ્યારે વિસ્મૃતિ પત્રક લખ્યું ત્યારે એમાં સ્પષ્ટ લખાયું છે વિદુરજીની નીતિ પ્રમાણે 7 નીતિની વાત કરતા વિદુરજી છેલ્લે જ્યારે મહાભારતના અંતમાં જ્યારે શાંતિ પર્વ તરફ જાય છે ત્યારે ભીષ્મ દાદા અને વિદુરની સાથે ચર્ચા કરે ત્યારે વિદુર ભરી બજારમાં જેની નીતિ અને બોલ માટે આખી હસ્તિનાપુરની સભા આમ લટકતી હતી, એ જ વિદુર છેલ્લી ઘડી આવી ત્યારે હસ્તિનાપુરની બજારમાં કાગળિયા વીણતા. કોને તમે ડાયા કહેશો? કોને તમે સમજદાર કહેશો? કારણ કે આ જીવન ક્યારે વિસ્મૃત થઈ જાય છે એની કોઈને ખબર રહેતી નથી. પણ આપણે આવું વિચારીએ છીએ ત્યારે
આપણને એમ થાય કે હું નહીં, તું નહોતો તોય ચાલતું તું, તું છે તોય ચાલે છે, તું નહીં હોતો પણ ચાલશે. પણ માણસને અહંકાર લાગે છે ને કે હું હોઉં તો ચાલ. નહીં. પાણીમાં લાકડી તમે ઊભી રાખો ને તો એટલી જગ્યા ચોક્કસ થઈ જાય, પણ પાછી લાકડી પાણીમાંથી લઈ લો તો જગ્યા પૂરાય છે. ત્યાગ છે ને એ તો અંદરથી છૂટે છે. અને જ્યારે આવો ત્યાગ મહારાજ મનુ અને શત્રુપાને આવ્યો ત્યારે ચોથી અવસ્થાનો પ્રારંભની હજી શ્રી ગણેશાય થઈ સોનાના ઈંડોળે બેઠા હતા. મહારાજ મનુએ કહ્યું શત્રુપાજીને, દેવી હાલો હવે બંને જણા જઈએ અને વનમાં જઈ ભજન કરીએ. આવો જ્યારે સારો વિચાર, જ્યારે હરિશમરણનો વિચાર આવે ને ત્યારે મેરે ભાઈ બહેન, અને હું કાયમ કહું છું, પતિ પત્ની બેમાંથી ઉગતું ક્યારેક વિચારો કે હવે હરિશમરણ કરવાનો સમય આવ્યો. અને નહીં તો આ 2 વર્ષની પરિસ્થિતિમાં કેટલા એવા મારા નજીકના સેવકો પણ હતા કે જે આજ પણ ફોન ઉપર વાત નથી કરી શકતા. બાપુ, ઘરમાં 10 માણસમાંથી એક જ વ્યક્તિ જીવે છે. 2-4 ઘર તો હું એવા નામ આપી શકું એમ છું કે જે ઘરને તાળા લાગી ગયા છે, કોઈ નથી. કરોડોની સંપત્તિની સીમા નહોતી, એવી સંપત્તિ હતી પણ ઘરની બહાર તાળું લટકે છે. કોઈ આપણે કહેવું હોય તો કહી શકીએ આપણી ભાષામાં કે જેને કોઈ વાસ નાખે એવું નથી બચ્યું. 1-2 ઘર તો લખમણભાઈ, 1-2 ઘર તો બગથડામાં છે, તાળા લાગી ગયા કોરોના આવ્યા છે, જેના ઘરમાં 10 માણસો હતા. કોઈ પાછળ, કોઈ બજારના લોકો રોવા ગયા હતા, કોઈ પાછળ રડે એવું નહોતું. શું કરશું આ સંપત્તિને? અરે ભાઈ બહેન, આવી પરિસ્થિતિમાંથી અરે આપણે કહી શકીએ, આપણે બધા એમ જ બોલશું કે દુનિયામાં પાપ વધી ગયું છે ને હવે આમ, પણ આપણે બધા આવું બોલ્યા જ કરશું તો કેમ થશે? મારે તમારે શરૂ કરવું પડશે કે હરિસ્મરણ કરીએ. આવી પરિસ્થિતિ હોવા છતાંય બાપ 5-5 જણાની વચ્ચે બેસી અને આ સત્સંગ બંધ નથી થવા દીધો મેં, મારા ગુરુની કૃપાથી. અને આમ બંધ થયો તો મેં યુટ્યુબ ઉપર ખર્ચો કરી અને યુટ્યુબ ઉપર સતત કથા ચાલુ રાખી. એક દિવસ પણ કથા બંધ ન થઈ. હું ભીડનો માણસ નથી બાપ. કથામાં કેટલી વ્યક્તિ બેઠી છે મહત્વનું નથી, આટલામાંથી કથા કેટલાને બેસી ગઈ મહત્વનું છે. આવો ત્યાગ જ્યારે માણસના મનની અંદર આવે છે ત્યારે ત્યાગ ન ટકે. વૈરાગ્ય વિના એ વૈરાગ્યની સમજોડ જ્યારે ત્યાગ નીકળે છે ત્યારે માણસનું જીવન જુદું હોય છે. આ છે ત્યાગ. એને વૈરાગ્ય એને કહી શકાય કે વૈરાગ્યવાન માણસને કોઈ પણ પ્રકારનો વિચાર પણ ન આવે, એનું નામ છે વૈરાગ્ય. નબળો વિચાર ન આવે. શું કામ કોઈ માટે નબળો વિચાર? અને કળિયુગમાં તમને ખબર છે માનસિક વિચારોના પાપ કળિયુગમાં હજી નથી લાગતા. તમે માનસિક વિચારો ને કોઈ માટે તો એના માનસિક પાપ નથી લાગતું, પણ ચોક્કસ હું અને તમે માનસિક વિચારો બીજાના માટે બહુ કરીએ ને એને શાસ્ત્રમાં લખ્યું જાય કે માણસને માનસિક રોગ થવાની ચોક્કસ આવશ્યકતા છે. પછી એનો માનસિક રોગ એવો થાય કે એનો કોઈ ઉપાય નથી. એનો ઉપાય એક જ થાય, પછી ડૉક્ટર ઊંઘની ગોળી આપે સૂઈ જાય, બાકી બીજો કોઈ ઉપાય નથી. આ શાસ્ત્રમાં ઉપાય છે પણ આપણે કરી શકીએ એટલે મારે કહેવું પણ નકામું છે. કારણ કે અધ્યાત્મ બહુ ઊંચી વાત છે. એ તો 2-5 જણા બેઠા હોય તો કહી શકાય એવું છે. કારણ કે પાડું બહુ કઠિન છે. વિમુખ સમૃદ્ધિમાં લખ્યું છે કે વિચાર એને જ્યારે માણસને માનસિક પીડામાંથી બચવું હોય તો એના માટેનો બહુ સુંદર ઉપાય લખ્યો છે, એનો અદભુત ઉપાય છે. પહેલા તો એ વિચારવું પડશે, મેં જેમ હમણાં કહ્યું એમ આપણે સંસારી ચિંતા કરીએ, સાધુ ચિંતા
ક્યાંથી આવું? મારા એવા કયા દરવાજામાં એવી બારી ખુલ્લી રહી ગઈ કે આ પીડા, આ રોગ, આ વિનાશ મારા આંગણામાં પ્રવેશ કરી ગયો? ઘર એક મંદિર છે, શરીર એક મંદિર છે. અને ગીતામાં તો લખ્યું છે, અર્જુન મન પણ એક મારું અંશ છે, મંદિર છે. મનને ઘણા ઉદાહરણો આપ્યા છે. મનને આપણે ત્યાં મનને વાંદરો કહ્યો છે, મનને મોરલો કહ્યો છે, અરે મનને વાજિંત્ર કહ્યું છે, મનને મેઢક કહ્યો છે. મન વાસનાગ્રસ્ત છે. બધું ઘણું બધું આવ્યું છે શાસ્ત્રોમાં. પણ મારે કહેવું છે એટલું જ બાપ, કે જ્યારે ત્યાગ આવો આવે ત્યારે વૈરાગ્ય માણસમાં ત્યારે જ આવે છે કે જ્યારે માણસ માનસિક વિચારોથી મુક્તિ લઈ લે કે હું કોઈ માટે શું કામ વિચાર નબળું. આપણે તો કંઈ ન કરી શકીએ તો મનથી વિચારતી હોય કે આ નીકળ્યા છે, આને બસ ન મળે સારું. એ કઈ આપણા હાથમાં નથી. આપણે વિચારવામાં કરીએ છીએ. આવતું કઈ નથી, મળતું કઈ નથી. જે થવાનું છે એ જ થશે. પણ વિચારો ચોક્કસ તમને આવે છે. અને આવા વિચારોથી જ્યારે માણસ નિવૃત્તિ તરફ નીકળે ત્યારે એને શાસ્ત્રોમાં વૈરાગ્ય કહ્યો છે, ત્યાગ કહ્યો છે. અને પછી આવે છે સંન્યાસ. સંન્યાસ આપણે ત્યાં શાસ્ત્રમાં એને જ કહી શકાય કે જેને દરેક વસ્તુ ઉપર ન્યાસ જેને પ્રાપ્ત કરી લીધો છે, કે જેના જીવનમાં સંન્યાસ માની જે બધું છોડી અને નીકળી જવું એવું નહીં, પણ બધું જ હોવા છતાં, આ બધું હોવા છતાં એના ઉપર ક્યારેય પણ આસક્તિ પ્રાપ્ત ન થાય, એ છે સંન્યાસ. રાજા ભર્તૃહરિ ભેખ લેવા ગયા તો ગોપીચંદને પૂછ્યું હતું કે હું વનમાં જાઉં છું તો મને ભવન યાદ આવે છે. શું કરું? વનમાં જાઉં છું તો મને ભવન યાદ આવે, અને જ્યારે વનમાં બેસી કંદમૂળ ફળ ખાવા જાઉં છું તો મને મિષ્ટાન યાદ આવે છે. અને જે દી ભવનમાં હતો અને તે દિવસ હું મિષ્ટાન ખાતો હતો ત્યારે મને રોગ થતો હતો. અને ગોપીચંદને જવાબ આપ્યો તો, ભર્તૃહરિ ચિંતા ન કરો, તમે ભવનમાં રહીને પણ વનમાં જઈ શકો છો. રેજો ભવનમાં. આપણે ત્યાં કહેવાય છે કે જો મન સમજે તો મેળા में अकेला और अकेला में मेला. એટલો મેળો ભર્યો પણ તમે મનથી વિચારો તમે એકલા છો. હજારો લોકો ફરે છે તો મનથી તમે એકલા છો. કારણ કે ચાલતા પગમાં ઠેસ વાગે તો સીધો ઝાટકો મન તમારા એકને જ લાગે છે. એ ચકરીમાં તમે બેઠા હો, 100 માણસોની ચકરી મેળામાં ફરતી હોય, પણ તમને જો ભય લાગે તો તમને એકને જ લાગે. બાકી 100 જણા આંકોટા કરતા હજી ફેરવો, પણ તમને એમ થાય કે જલ્દી બંધ કરે સારું. ભય તમને એકને જ છે, બધાને નથી ભય. એવી રીતે જ્યારે માણસ સંન્યાસ લે છે ત્યારે સંસારમાં હોવા છતાં તમે બધાથી ન્યાસ થઈને જીવો હો, બધાની વચ્ચે જ, કોઈ જુદા પણ નહીં. પણ છતાંય આખા પારિવારિક કુટુંબને એમ થતું હોય કે અમારા બાપુજી છે ને દાદા કંઈક જુદી જ રીતે જીવે છે, ખબર નથી પડતી. જમી લે છે, બધાની સાથે બોલે ચાલે, પણ આમ છતાંય આપણને જુદું જ લાગે કે આપણાથી કેમ કંઈક જુદા હોય. આ છે સંન્યાસ. બધાની વચ્ચે હોવા છતાં આ સંન્યાસ છે. અને આવો સંન્યાસ જ્યારે લેવાની વાત આવે ત્યારે મહાભારતમાં એક પ્રસંગ મળે છે. જયમુનિ અને ગણેશજી આ બંને જ્યારે મહાભારત ભગવાન વેદવ્યાસજી લખાવે છે ત્યારે જયમુનિએ ગણેશજીને બંનેને કહ્યું છે ભગવાન વેદવ્યાસે કે મહાભારતમાં એક સૂત્ર એવું લખો કે યુવાન ભાઈ તેને એકાંતમાં બહુ રહેવું નહીં.
પ્રભુભાઈ સમજો બાપ કે યુવાન ભાઈ બહેને એકાંતમાં બહુ રહેવું નહીં. ગણેશજી તો લખી નાખ્યું, પણ વેદ વ્યાસની વાત સાંભળી અને જયમુનિ કહ્યું, બાપજી આ વાત મને મગજમાં નથી બેસતી. બોલે કેમ? કે એક કોઠીથી જન્મેલા સગા ભાઈ બહેન એકાંતમાં રહી ન શકે. એક બાપના સંતાન છે, યુવાન છે તો શું થયું, પણ સગા ભાઈ બહેન છે, એક માં એક કોઠેથી જન્મેલા ભાઈ બહેન યુવાન એકાંતમાં રહી ન શકે કે નહીં બેટા? જયમુનિ ના પડ્યું નહીં લો. આ સંદેશ સમાજમાં ખોટો જાય છે. આ હું વાત કબૂલ નહીં કરું. જયમુનિને કહ્યું, વેદ વ્યાસે બીજું સૂત્ર લખ્યું. બોલે કહ્યું કે યુવાન પુત્રી અને યુવાન બાપે એકાંતમાં ન રહેવું. જયમુનિ ના પડી, ગણપતિ લખ્યું. જયમુનિએ કહ્યું કે નહીં, બાપ દીકરી એની પોતાની પુત્રી છે, એના ખોળામાં મોટી થઈ છે દીકરી, યુવાન દીકરીની સાથે 50 કે 35 40 વર્ષનો બાપ ન રહી શકે કે નહીં? એકાંતમાં ન રહેવું, એકલા ન રહેવું બાપ દીકરીએ. પછી જયમુનિ કહે છે, વેદ વ્યાસજી કહે છે, જયમુનિ એકાંતમાં યુવાન પુત્ર અને યુવાન માતાએ પણ એકલા ન રહેવું. ગણપતિએ લખ્યું, પણ જયમુનિ લખવા તૈયાર નથી. ના પાડી, બાપજી આ ત્રણમાંથી એકેય વાત હું નહીં લખી શકું. સમાજમાં સંદેશ ખોટો જાય છે. અને આ વાત કેમ કેવી? એકાંતમાં મા દીકરો ન રહી શકે, ભાઈ બહેન ન રહી શકે, બાપ અને બેટી ન રહી શકે કે? હા, પણ વેદ વ્યાસ કહે છે, જયમુનિ મને એમ લાગે છે કે આજનો કદાચ આ મહાભારતનો લખવાનો યોગ બરાબર નહીં હોય. છોડો, 2 દિવસ પછી આ બધું લખશો. છોડી દો, આજનો યોગ સારો નહીં. પ્રસંગ પૂરો કરી અને વેદ વ્યાસ મહાભારતના પાનાને પૂરા કરી દે છે. સાંભળજો બાપ. અને પછી એક રાત્રિનો સમય, વરસાદનો સમય, ઝીણો વરસાદ વરસે. ક્યારેક આપમાં આડી ઊભી વીજળી થાય છે. અને એવા સમયે જયમુનિ અને વેદ વ્યાસજી જંગલમાં બેઠા છે. 2 જણાની બિલક કુટિયાઓ છે. જયમુનિ પોતાની કુટિયામાં છે, વેદ વ્યાસજી પોતાની કુટિયામાં છે. રાત્રિનો સમય, 12 વાગ્યાનો સમય. અને એવા સમયે એક સફેદ વસ્ત્ર પહેરી અને એક યુવાન સ્ત્રી જંગલમાં આવે છે. અને વીજળીના પ્રકાશમાં અને શરીર પાણીથી ભીંજાયેલું શરીર, એવા સમયે જયમુનિની સામે સ્ત્રી કુટિયા પાસે આવે છે. અને બહુ સુંદર અવાજથી સ્ત્રી જયમુનિને પુકાર કરે છે કોઈ બાપ? કુટિયા ખોલો ને, વરસાદ આવે છે, ગાઢ જંગલ છે, એકલી છું, યુવાન શરીર છે, જંગલમાં ભૂલી પડી છું. વાઘનો વરુનો મને ભય લાગે છે, સંતની કુટિયા છે, મને થોડોક આશરો આપો તો આજની રાત્રિ વિતાવી છે. જયમુનિએ સુંદર સ્ત્રીનો મધુર અવાજ સાંભળી અને દિવાલમાં એ દરવાજાની પેલી તિરાડમાંથી જયમુનિ અંદરથી જોયું. વીજળીનો પ્રકાશ થાય ત્યારે પ્રકાશમાં સ્ત્રી દેખાય, એના વસ્ત્રો સફેદ દેખાય. ક્યારેક વીજળી થાય તો વળી એનું મુખ દેખાય, વળી વીજળી જતી રહે તો ન દેખાય. એવા સમયે જયમુનિ કેવળ એક સ્ત્રીના અવાજથી એટલા આભા બન્યા, કામાશક્તિમાં ડૂબ્યા કે આ સુંદર, આટલું સુંદર આ સ્ત્રી બોલે છે તો આ સ્ત્રીનું શરીર કેટલું સુંદર હશે. યાદ રાખજો, હંમેશના માટે મારા અને તમારા જીવનમાં કામના પહેલા કાનથી પ્રવેશ કરે છે, આંખથી તો પછી, પહેલા કાનથી.
એટલે આજે તમે જુઓ ને, કોઈને કંઈ કરવું જ નથી પડતું, મોબાઈલથી સામસામે લગ્ન થઈ જાય. મળવાની વાત તો પછી રહે, વિદેશમાં બેઠા હોય ને અહીંયા થઈ જાય, પછી છેતરાણા ન છેતરાણા જુદી વાત છે, પણ આ વસ્તુ બને છે. આવો કાને અવાજ સાંભળી અને જૈમુનિ જેવો જોગી ભગવાન વેદ વ્યાસજીનો નજીકનો શિષ્ય, એને એમ થયું કે સુંદર સ્ત્રી હશે એટલે દરવાજો ખોલ્યો, અને જ્યાં ખોલ્યો સ્ત્રીને જોઈ અને જૈમુનિ કહે છે કે આપ કોણ છો? બોલે સ્ત્રી છું, જંગલમાં ભૂલી પડી છું આજની રાત્રિ. બોલે પણ અમારા મુનિ, અમારા મહારાજ ભગવાન વેદ વ્યાસજીની મનાઈ છે, અમે ત્યાગી છે, રાગી છે, સન્યાસી, અમારી કુટિયામાં કોઈ સ્ત્રી ન રહી શકે, તમે જાઓ. પેલી સ્ત્રી રડી પડી, મહારાજ એ ભૂલી પડેલી અબળા આ ગાઢ જંગલ યુવાન મારું શરીર, અને હું તમારા ત્યાગ વૈરાગ્યને સ્પર્શ પણ નહીં કરું. એ કુટિયાના કેવળ તમારી કુટિયાનો જે છાંયો છે એના એક ખૂણામાં મને પડી રહેવા દો, સવારે હું નીકળી જઈશ. અને મેં તો સાંભળ્યું છે બાપજી, આશ્રય આપે એનું નામ આશ્રમ, આશરો આપે એનું નામ આશ્રમ. જયમુનિ એમ થયું કે કઈ વાંધો નહીં, બાપજી તો અંદર સુતા છે, આજની રાત્રિ આ ખૂણામાં ભલે પડી રહે. એટલું કહી અને કીધું સવારે વહેલી નીકળી જાજે. બાપજી જાગ્યા પહેલા કે બાપુ નીકળી જઈશ. એ કુટિયામાં બેઠી, એક છાયા નહીં, ઓથ લઈને, પણ જયમુનિ અંદર જઈને સૂતા. પણ મેરે ભાઈ બહેન, જયમુનિને કામના અને વાસના આંખ અને કાનથી બંને બાજુથી વળગી ગઈ. એટલે જયમુનિ કુટિયામાં ગયા તો ખરા, પણ જયમુનિની ઊંઘ હરામ થઈ ગઈ. ઊંઘ નથી આવતી, આંખ બંધ કરે તો સ્ત્રી દેખાય છે. થોડી વાર થઈ તો મન રૂપી આંખથી અને કાનથી પ્રવેશ કરેલી કામના રૂપી વાસના જ્યારે મનમાં પ્રવેશ કરી ત્યારે મનથી બહાર નીકળી અને જયમુનિને એમ થયું, કુટિયાનો દરવાજો ખોલ્યો. જે આવી ત્યારે ખોલાતી હતી તો પણ નહોતા ખોલતા, એ દરવાજો સામેથી ખોલ્યો અને ખોલીને કહ્યું કે તમે પરણેલા છો? પેલી સ્ત્રી કહે છે કે નહીં નહીં, હું કુંવારી છું. કેમ પૂછો છો? કે બસ પૂછવા ખાતર પૂછું છું. પરણાવ છો તમે? કે નહીં, હું કુંવારી છું. એટલે પછી જયમુનિએ કહ્યું કે તો પછી તમારે લગ્ન નથી કરવા? કે કરવા છે. કે તો પછી કેવો તમારે પતિ જોઈ જાય? એટલે કહે જાય કે મને તો પતિ જો તમારા જેવો કોઈ જોગી મળે તો એના જોગી સાથે પરણવું છે, આવી ઈચ્છા છે. એટલે જયમુનિએ કીધું તો પછી હું કેમ લાગુ છું? પેલી સ્ત્રીએ કહ્યું કે તમે પરણતા હો તો મને મંજૂર છે, તમારા જેવા જોગી અને આશ્રમમાં મારા લગ્ન થતા હોય તો હું પરણવા તૈયાર છું. અને પેલી સ્ત્રી તૈયાર થાય છે અને કહે છે કે જોગીરાજ, હું પરણું તમારી સાથે, પણ જે મારા પરિવારની, જે કુટુંબમાં હું જન્મી છું એની જે અમારો રિવાજ છે, જે અમારી રીત છે એ સાંભળી લો. બોલે શું? કે જે પુરુષ સાથે અમે પરણીને એ પુરુષ અમારા ઘરને આંગણે અથવા તો જ્યાં આપણે છે ત્યાં એ ચાર પગે એને ઘોડો થવાનો, એના ઉપર સ્ત્રી બેસે અને પછી ચાર ફેરા કરવા. જયમુનિ કે આપણે ક્યાંય જવું પડશે કે અહીંયા જ? કે આપણે તો અહીંયા જ. કે તો 408 ફેરી નાખો. સાંભળજો, ઘેરેથી ભેખ લઈને નીકળ્યા છે માણસ, અને પછી જયમુનિ ઉપર સવાર થાય છે. પેલી સ્ત્રી 4 ફેરા ફરે છે અને પછી જયમુનિ કુટિયામાં અંદર પ્રવેશ આપે છે.
અને કુટિયામાં પ્રવેશ આપી વાસના અને કામનામાં ડૂબેલા જયમુનિ જ્યાં સ્ત્રીને સ્પર્શ કરવા ગયા અને અજવાળું થયું, એવો પ્રકાશ થયો. એ પ્રકાશ પુંજમાં જયમુનિની બે આંખો અંજાઈ ગઈ. આંખો સાફ કરતા ખોલી જ્યાં જોયું ત્યાં જયમુનિ સામે સફેદ દાઢીવાળો ભગવાન વેદવ્યાસ ઉભા છે. જયમુનિ સામે જોઈને કીધું, બાપુ તમે? મુનિજી, હવે આપણે મેં કહ્યું તું સ્ત્રીની એકાંતના 3 પ્રસંગ લખી નાખશું મહાભારતમાં. એટલે કહ્યું, બાપજી હવે એક જગ્યાએ નહીં, મહાભારતમાં 3 વખત લખો કે એકાંત માણસને પતનના પાયા તરફ લઈ જાય છે. બહુ એકાંત ભજન કરવા માટે કરો બાપ, નહીતર એકાંત કાં તો તમને વાસના તરફ લઈ જાય અને કાં તો તમને સંકેતિક વિચાર તરફ લઈ જાય. અને વિચાર અને વાસના આ બે તરફ જ્યારે જીવ જાય છે ત્યારે કાં તો વાસનામાં ડૂબે છે અને કાં તો એકાંતિક વિચારમાં વાસનાની માનસિક પીડામાં ડૂબે છે. બહુ એકાંત ભજન સિવાયની એકાંત સારી નથી. સંસારી એકાંતમાં જીવી ન શકે. એક દિવસ એકલા ઘરમાં હોય તો કેટલી પ્રકારના વિચારો આવે છે. એકાંત બહુ, એટલા માટે સમાજ આપણને જગત આપ્યું છે દુનિયાએ કે જગતમાં કોઈ પણ રીતે અને કાં તો ભજનાનંદમાં ડૂબો તો ભજનાનંદી માણસ એકલો શું જંગલમાં હોય તો પણ જીવી શકશે, નહીતર કાં તો એને કામના અને વાત. તમે જોજો, કામના જેને આર પાર ઉતરી જાય એ માણસ મગજમેટ થઈ જાય. બધી જ રીતે આમાં પાવરફુલ હોય પણ મગજ. એટલા માટે મેરે ભાઈ બહેન, આપણે ત્યાં શાસ્ત્રોમાં અદ્ભુત રીતે વર્ણન આવા અનેક પ્રકારના આવ્યા છે. અને આમાંથી બચવા માટે આપણે ત્યાં શાસ્ત્રોની એવી અનેક વાતો જે આવી છે જે હું અને તમે સમજવા અને વિચારવામાં બહુ જ ઓછા ઉતરીએ છીએ. એના માટે જરૂર છે એક ઘડી આધી મેં બુનિયાદ તુલસી સંગત સાધુ કી હરે કોટી ઘટે અમરા. મને ખાસ એના બાપાએ કીધું હતું, પહેલાં કીધું હતું, આજે પાછું યાદ કરીને કીધું કે બાપુ આ લોકો જે સોગઠાબાજી રમે છે એના વિશે થોડીક સ્પષ્ટતા કરજો. મેં ક્યાંક કથામાં કીધેલું છે, મને ખ્યાલ નથી, પણ જેના બાપાએ સાંભળ્યું છે. અને આ પ્રસંગ જયમુનિનો તો મેં હરિદ્વારની કથામાં કહેલો, એટલે ખાસ કીધું. ત્યાં કીધો હતો ખબર નહીં, ખાસ મને કહેજો તમે. એટલે હવે મેં કારણ કે જે આપણી સોગઠાબાજી છે ને એ તો રામ ભગતનું એક ભજન છે અને એના ઉપરથી આખી અમારે સંત તુલસીદાસજી કાતરોડીવાળા જે અમરેલી જસદણની બાજુમાં કાતરોડીના સંત તુલસીદાસજી થઈ ગયા છે, એણે આ રામ ભગત પાસેથી આ પ્રસંગ આખો એને જાહેર કર્યો. પછી તો પૂજ્ય મોરારી બાપુએ બીજા સંતોએ ઘણા બધોએ, પણ મૂળ કાતરોડીવાળા સંતનો આ આપેલી પ્રસાદી છે. પૂજ્ય મોરારી બાપુએ પણ એના જ પાસેથી સાંભળીને પછી આ પ્રસંગ જે તુલસીદાસજી બાપુ કાતરોડીવાળા જસદણની બાજુ, કારણ કે જસદણમાં મેં 10 કથાઓ કરી છે. તો આયે થોડોક પ્રસંગ સોગઠાબાજીના, જે રીતે હું અને તમે જે 4 પ્રકારના જે સોગઠાઓ છે એના 4 પ્રકારના જે તમારી જે ચોપાટના જે 4 પટ છે અને એ પ્રસંગ આવો આપણે કહું. જે સોગઠાની જે આપ તો બધા રમો છો એટલે કઈ મને કઈ રમતા આવડતું નથી, કોઈ બી રમો નથી. હા, જોયેલું છે બચપણમાં, પણ જે એના આધ્યાત્મિક અર્થો છે મારે આપને કહેવા છે ટૂંકમાં કે મોટે ભાગે આપણે સોગઠું રમવા બેસીએ ત્યારે જે એની પાથરીએ
રમત. એમાં કપડાના એ 4 પટ હોય, જેને સંતોએ 4 યુગ કહ્યા છે. એ 4 પટ, એમાં એક કળિયુગ, એક દ્વાપર, એક સતયુગ, એક ત્રેતા. આ 4 યુગ છે. સંતો કહે છે. અને એ 4 યુગમાં એ જે 4 પટ હોય એમાં એક એક પટમાં 8-8 ની 3 લાઈનો હોય ને. અનુભવી કાંઈ ભૂલ થાય તો કહેજો. તમે રમો છો ને ખબર હોય એટલે ભૂલ થાય તો કહેજો, કારણ કે આ હિસાબી છે. જુઓ, સાંભળી લો, કોઈ પણ પ્રકારનો તમે જુગાર ખેલો ને એટલે એમાં હિસાબ આવે છે. આ પણ એક બહુ મોટો જુગાર છે. આના ઉપરથી મહાભારતની આખી કથા મંડાણી હતી. પરિસભામાં દ્રૌપદીના ચીર ખેંચાણા હતા. પ્રતાપ હતો સોગઠાબાજીનો. છે રાજાની રમત, બહુ સારી રમત છે. પણ એમાં હું અને તમે જો આવા આધ્યાત્મિક વિચારોથી રમશો ને તો સોગઠાબાજી રમવા જેવી છે. પણ આજે હું આજ તમને બતાવું એવા વિચારોથી રમશો તો, નહીતર મહાભારતના વિચારોથી રમશો તો એ જ સોગઠાબાજીએ મહાભારતની દ્રૌપદીના ચીર ખેંચાવ્યા. એ જ સોગઠાબાજીએ મહાભારતમાં પાંડવોને 13 વર્ષનો વનવાસ અપાયો. જે 4 પ્રકારના જે 4 પટ છે એ 4 યુગ છે. અને એક એક પટમાં 3 ની લાઈનો હોય ને. 8-8 ની 3 લાઈનો હોય. હવે 3 લાઈનના તમે ખાના ગણો, બધાયના થઈને તો લગભગ 84-96 થાય. હિસાબ પછી કદાચ ભૂલ હોય સવાલ કરી લેજો. 96 થાય. હવે 96 થાય તો આપણે તેમ કહેવાય છે કે આધ્યાત્મિક દ્રષ્ટિમાં 4 યુગ, અને 4 યુગમાં આપણે હું અને તમે આપણે 4 યુગમાં એક જન્મ, બીજો જન્મ, એવા આપણે 184 યોનિમાં આપણે ફરીએ છીએ. પણ ઓલા થાય 96, પણ આપણે જોઈ છીએ 84. તો 96 માંથી જે પટ છે એ પટમાં 3 ખાના ફૂલવાળા હોય. એ 3 તમે બાદ કરી નાખો 4 માંથી, એટલે 12 બાદ કરો. 96 માંથી 12 જાય એટલે 84. એ 84 જે વધે એ 84 લખ યોની છે મારી અને તમારી. જે જીવાત્મા 84 યોનીમાં ફરે છે, જન્મે ભરે જન્મે ભરે. આ થઈ 4 પટની વાત. અને પછી એ 184 ની યોનીમાં આ દુનિયામાં વર્ણ કેટલા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 વર્ણ છે. 4 યુગ, 4 વર્ણ, ચોપાટના 4 પટ. અને એમાં 4 વર્ણ તમે જે રમો છો એ કાળા, લીલા, પીળા જે રમો છો એ 4 સોગઠા, એ 4 વર્ણ છે. પછી સંતો એને નામ આપ્યા છે કે પીળું સોગઠું છે ને એ લોભનું પ્રતીક છે. પીળું સોગઠું એવું લોભી હોય નહીં. માણસ સત્સંગમાં કથામાં ગયેલો, મંદિરે ગયેલો, અને એના હાથમાં 1 રૂપિયો હતો, અને એમ થયું કે કોઈ દિવસ નહીં, પણ આજ મંદિરે આવ્યો છું તો 1 રૂપિયો મંદિરમાં આમ આરતીમાં આજ દેવો છે મારે. હાથમાં એવો આમ દબાવીને પકડી રાખેલો કે રૂપિયો તો આમ અહીંયા વાલો, એટલે આમ દબાવીને પકડેલો. એમાં પેલી આરતી આવી, રૂપિયો આમ દેવા ગયો, મુઠ્ઠી ખોલે ત્યાં ઉનાળાનો ટાઈમ, હાથમાં પ્રભુભાઈ પસીનો વળી ગયો. એટલે એને થયું, રૂપિયા તને જવું ગમતું નથી ને? રોઈ પડ્યો ને મારા બાપ, તને રૂંગું આવ્યું ને લે કે આ કેમ રડે છે ભાઈ, તું એકલો છે એમાં કે આ આરતીમાંથી બીજો લઈ લીધું. 2 જણા રહ્યો આપણી પાસે ખિસ્સામાં.
આ પીળું સોગઠું. અને કાળું સોગઠું કેને કહેવાય? કે જેના ઘરમાં કોઈ દી સારું કામ જ ન થયું હોય. કાળું સોગઠું. લાલ સોગઠા એને કહેવાય કે તમે એને બોલાવી ન શકો. બે જણા ગામને પાદર બેઠા હતા અને એક માણસ નીકળ્યો ને એને કીધું, બાપા મારે અહીંથી ચક્કમ પર જવું છે. એટલે પગમાં પગ ચડાવીને બેઠેલો અને પગેથી કીધું કે આમ જવાય. હાથી નો કાઢ્યું. આ બધા લાલ સોગઠા. અને લીલા સોગઠા જે છે એને આપણે ત્યાં સંતોને હરિયાળા કયા છે, લીલા કયા છે. આવા 4 પ્રકારના જે સોગઠાઓ છે. અને એ સોગઠાઓ જ્યારે તમે રમતા હો ત્યારે એમ કહેવાય છે કે રમતા 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 પછી જ્યારે આમ સોગઠું પાકવા જાય છેલ્લે, પછી પાકવા જાય ને પછી સોગઠું આમ સૂતું સૂતું જાય. એ વચ્ચેની લાઈનમાં ચાલે, સૂતું સૂતું જાય. સંતો એને કહે છે કે પાપ એનું ડાકવા મોઢું સંતાડતા, પાપ એનું ડાકવા મોઢું સંતાડતા. એનું મુખ ઢાંકે અને સૂતું સૂતું જાય. કારણ કે પાપ એટલું કર્યું હોય અને પછી આમ કઈ બહુ કોઈ સામે જોઈ શકાય એવું હોય નહીં, પછી આમ સૂતું સૂતું જાય. અને પછી કેવું થાય કે પગડે પડે, બિલકુલ આમ લગમાં પડ્યું હોય કે જો પગડું પડે તો હમણાં લઈ જાય, કાં 10 જણા લઈ જાય. પણ પછી પગડા આવે નહીં, પગડા આવે નહીં. લગમાં હોય બિલકુલ, ના આમ જઈ શકે ના આમ જઈ શકે, ત્યાં સૂતું હોય, કોઈ સામે જોઈ શકાય નહીં. અને પછી એ પગડાની વાટ જોવે. અને પગડાના પછી તો આપણે ત્યાં પીરિયડ હોય ને, આપણે એવું છે કે જિંદગીમાં છેલ્લે 2-5 પગડા આવે 2-3 વર્ષના, તેથી હરી ભજી લેવો. એ તેની પગડામાં પીડ્યા રહેશું. એ 2-5 વર્ષના પગડા આવે છેલ્લે છેલ્લે, ત્યારે પછી કાંઈ કરી શકે એવું હોય નહીં. અને પછી એમ કહેવાય છે કે એમાં જે પગડું જે કૂતરું એક પાકી ગયું હોય, એ પાકી ગયું હોય પાછું. અને આમાં રમે એને બધાને ખબર છે કે તમે ગમે એટલા આમ રમતા હો, પણ જે ઓલા ફૂલ માથે બેઠા હોય એને કોઈ કાંઈ ન કરે. એ બધા સત્તાવાળા, પદવાળા, પૈસાવાળા, પ્રતિષ્ઠાવાળા, એને કોઈ કાંઈ ન કરે. રૂપિયાવાળા એને કોઈ કઈ, પણ પછી જ્યારે એને તો કોઈ કઈ કરે નહીં, પણ પછી આ જે પાક્યા હોય ને એમાં જે એક મોક્ષ ધામમાં જે વચ્ચે પડ્યું હોય, સાકેત ધામમાં જે પાકી ગયું હોય, એ અંદરથી પાછો રમવા માટે એકાદું ગાંડું કરે. કોણ ગાંડું? મીરા ગાંડી, નરસિંહ ગાંડો, તુકારામ ગાંડો, રામબાઈ ગાંડી, આ બધા ગાંડા થયા. અને જે ગાંડું નીકળે ને અંદરથી મોક્ષ ધામમાંથી, એ તો પછી બધાને મારતું જાય. ફૂલવાળાને કે હાલો હાલો, ફૂલવાળાને મારે. કારણ કે એને પૈસાની પડી નથી, કોઈની સત્તાની પડી નથી, કોઈની પડી નથી. આ છે બધા ગાંડા. મીરા ગાંડી, તુકારામ ગાંડો, નરસિંહ ગાંડો, ભોજો ગાંડો, આ બધા ગાંડા થયા. એ પછી બધાને શિખામણ આપતા જાય કે હજી સુધરો, સત્તા વાળાઓ, ફૂલ વાળાઓ, હવે સુધરો. કારણ કે ક્યાં સુધી બેસવાના ફૂલ માથે? હમણાં પટમાં આવવું પડશે. અને પછી સંતો એમ કહે છે કે આવા જે આધ્યાત્મિક જે આપણી ચોપાઈ છે એને બહુ વિસ્તારમાં નહીં જાઓ, પણ ઘણો વિસ્તાર આનો કરી શકાય એવું છે. આખી કથા થાય એવું છે ચોપાટી ઉપર, પણ સમય ભાવે બહુ એમાં નહીં જાઓ. અને સત્સંગ કરવા માટે જે ચંદુભાઈ મને ઘણા ટાઈમ પહેલાં કહ્યું હતું, બાપુ એકવાર આનંદ કરવો છે. કીધું આ કંઈક ઓછું થાય પછી કરીએ. એટલે
આનંદ આવ્યો. બાપુ તો ચંદુભાઈના ભાવ, પ્રેમ, પરિવાર અને આપ પૂરા ગામ સાથે ભાવ પ્રેમ સાથે મારા સાધુને બીજું શું હોય છે બાપ. એટલે આપ સૌ જે કંઈ શ્રવણ કર્યા, પધાર્યા એ બદલ આપ સૌને ચંદુભાઈ તરફથી, એમના પરિવાર તરફથી આપ સૌનો આભાર. આઈએ 1-2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને પછી આપ સૌને અહીંથી પ્રસાદ લઈ અને આપ સૌ જશો એવી સૌને વિનંતી. 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી, પ્રેમથી. સુખઠાબાજી ઘણી કહી શકાય એવું છે, એના ઘણા પ્રસંગો છે. એ ફૂલનું મહાત્મ્ય શું છે એ ઘણો બધો ખુલાસો કરી શકાય, પણ સમય વધારે લાગે એટલે આગળ એમાં નહીં જાઓ. 1-2 મિનિટ હરિનામ ભાવથી, પ્રેમથી. રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા હરે રામ 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 સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ બાપા રામ 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 બાપા રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ બોલીએ હનુમાન